પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક આધેડ પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા નાસિરભાઈ ઉમર શાહ સાહમદાર નામના આધેડ હસન નામના શખ્સ પાસે રૂપિયા માંગતા હતા। ત્યારે આધેડ હસનની દુકાને રૂપિયાની માંગણી કરવા ગયા ત્યારે રૂપિયા આપવાની ના કહી અને આધેડ પર હસન સહિત 3 ભાઈઓ દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારા ઘરવાળો કાલે પૈસા લેવા ગયો હતો, એની દુકાનેથી 3 ભાઈઓ બેઠા હતા અને કે પૈસા આપો, અમે માંગીએ છીએ 21,000 રૂપિયો। તેને દીધો નહીં। એને એમ કીધું કે તમારે થાય ને એ કરી લ્યો, પૈસા દેવામાં નહીં આવે। મારા ઘરવાળાને ટેન્શન, મને પહેરેલી હુમલો, મારી દીકરીની સગાઈ કરવાની હતી, મારા પાસે પાછું હતું નહીં। આ લોકોએ તને થઈ બારોબાર પાટું ને ઘૂસતા ને ઝાપટું માર્યું। નાસિર શાહ ઉમર શાહ સામોદાર ને ઓલા છોકરા આમાં બારે વ્યક્તિનું નામ છે, એકનું નામ હુસેન, એકનું નામ હસન ને એક એનો ભાઈ બહારથી આવ્યો છે। 3 ભાઈઓ થઈને માર્યા। આ આધેડ અને તેમના પરિવારજનો દર મહિને બચત પેટેના શખ્સને રૂપિયા આપતા હતા, જે રૂપિયા પરત લેવા ગયા ત્યારે આ ઘટના બની હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।